લોખંડના ન્યુક્લિયસ માટે દળ ભાઈ એમ આપેલું છે, એમ કેટલું છે 55.85 U, બરાબર. એટોમિક માસ યુનિટ છે બેટા, એટલે શામાં ફેરવીશું એને? કિલોગ્રામમાં ફેરવવાનું ને, હે? તો મલ્ટીપ્લાય કેટલા કરવાના? ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. સમજાયું? હા કે ના? કન્વર્ટ થઈ ગયું? ચોક્કસ. ચાલો પછી બીજી વેલ્યુ શાની આપેલી છે બોલો? બીજી વેલ્યુ શાની આપેલી છે? એ બરાબર કેટલા છે? 56, બરાબર છે. તો ન્યુક્લિયસની ઘનતા શોધવાનું છે. શું શોધવાનું છે? ન્યુક્લિયસની ઘનતા, બરાબર. શું શોધવાનું છે? ન્યુક્લિયસની ઘનતા. ભાઈ ઘનતાનું સૂત્ર શું છે? ρ = m/v. શું આવે બેટા? ρ = m/v, બરાબર છે. હવે તમારી પાસે માસ છે પણ કદ નથી, બરાબર ને? ઘનતા શોધવો હોય લખ્યું? ચોક્કસ. ચાલો તો શું નથી આપણી પાસે? શું નથી ભાઈ? કદ નથી, તો કદ શોધવું પડે. ચાલો કદનું સૂત્ર શું આવે બેટા? v = બોલો 4/3 πr³. ક્લિયર થયું? હવે આ સૂત્રને પણ આપણે લખીએ v = 4/3 πr³. તો આપણી પાસે શાની વેલ્યુ નથી બેટા? r ની વેલ્યુ નથી. જો છે આપણી પાસે ત્રિજ્યા, હે? નથી ને? સમજાઈ ગયું? તો ત્રિજ્યા માટે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સમીકરણ શું છે એની પહેલાં કેલ્ક્યુલેશન કરીએ બેટા. શાની કેલ્ક્યુલેશન કરીએ? ન્યુક્લિયસની ત્રિજ્યા. શું આવશે બેટા? ન્યુક્લિયસની ત્રિજ્યા માટે r = r0a⁻1/3. ક્લિયર? શું આવશે બેટા? r = r0a⁻1/3. સમજ પડી? ચોક્કસ. બોલો કઈ તકલીફ નથી? ચલો r0 શું છે બેટા? જ્યાં r0 ન્યુક્લિયસની ત્રિજ્યા માટે r0ની વેલ્યુ કેટલી આવે બેટા? બોલો. 1.2 × 10⁻15 મીટર. કેટલી આવશે? લખો. r0ની વેલ્યુ કેટલી આવશે બેટા? 1.2 × 10⁻15 મીટર. ક્લિયર? યસ ઓર નો? ચાલો હવે આપણે ત્રિજ્યા શોધી શકીએ કે નહીં શોધી શકીએ? ચાલો તો શોધીએ. આરની જે વેલ્યુ છે, આરનું જે સૂત્ર છે એની અંદર r0ની વેલ્યુ મૂકો બેટા. કેટલી આવશે? 1.2 × 10⁻15 અને એની 1/3 ઘાત છે એ કેટલું છે બેટા? 56 અને એની 1/3 ઘાત એટલે કે ઘનમૂળ કરવાનું છે. શું કરવાનું? ઘનમૂળ. ચાલો કેલ્સીમાં પહેલાં 0 કરીને લખો 56 લખ્યું. ચાલો શું કરવાનું ઘનમૂળ કરવા માટે બેટા? 2 વાર વર્ગમૂળ ગુણ્યા 4 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ. કર્યું? કેટલો આવે છે? બોલો કેટલો આવ્યો ઘનમૂળ? 3.82. પછી શું છે? બોલો આખું બોલો. 3.82 એટલે 825 લખી દઈએ. ચાલો 3.825 ગુણ્યા 1.2 કરો બેટા ઝડપથી. બોલો 3.825 ગુણ્યા 1.2 4.59 અને 10ની કેટલી ઘાત બાકી છે બેટા? -15. શામાં આવ્યું? આ મીટરમાં. હવે ત્રિજ્યા આવી ગઈ? હા કે ના? ત્રિજ્યા આવી ગઈ. ચાલો હવે પહેલાં કદ શોધી કાઢીએ બેટા. કદનું સૂત્ર શું છે આપણે લખાયું અત્યારે? 4/3 πr³. બરાબર છે. એટલે શું આવશે? 4 ગુણ્યા 3.14 ગુણ્યા આરનો ઘન છે તો 4.59 એનો ઘન કરવાનો અને 10ની ઘાત કેટલી થશે બોલો? ઘન કરતા 10ની -15 છે ગુણ્યા 3 કરવાની. 15 ગુણ્યા 3 કેટલી થાય? 45. પણ માઇનસ આવશે ને બેટા? હા કે ના? તો 10⁻45 ડિવાઈડ બાય કેટલા આવશે? 3. બરાબર. ચાલો કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરો. 4 ×
3.14 into 4.59 into 4.59 into 4.59 divide by 3 ઝડપથી કેટલો આવ્યો? બોલો, ભાગ્યા 3 કરી નાખવાનું છે. બોલો શું આવ્યું બેટા? બોલો જવાબ. 404.86 અને 10ની કેટલી ઘાત છે બેટા? -45. બરાબર છે. કદનો એકમ શું આવે બેટા? મીટરનો ઘન. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, તો આપણે કદ શોધી કાઢ્યો, હા કે ના? બરાબર. હવે આપણે શું કેલ્ક્યુલેટ કરી શકીએ બેટા? હવે એની ઘનતા કેલ્ક્યુલેટ કરી શકીએ ને? ચાલો, તો ઘનતાનું સૂત્ર શું આવે બોલો? હે, રો ઇઝ ઇક્વલ ટુ m/v. બરાબર. ચાલો, એમની વેલ્યુ બેટા કેટલી છે? 55.85. બરાબર છે. ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27. ચાલો, ડિવાઈડ કરીશું બેટા. કેટલું આવશે? ડિવાઈડ બાય કદ. કદ કેટલું છે બેટા? 404.86 ઇન્ટુ 10⁻⁻45. બરાબર. ચાલો, કેટલું આવશે બેટા? 55.85 ગુણ્યા 1.66 ભાગ્યા 404.86. બોલો, 0.4 ડિજિટમાં બોલો બેટા. 2289 અને 10ની કેટલી ઘાત બાકી રહેશે બોલો? ઉપર -27 છે, નીચેથી -45 ને ઉપર લઈએ તો પ્લસ થાય ને, તો 10ની કેટલી ઘાત બાકી રહે બેટા? 18 ઘાત બાકી રહે, હા કે ના? ચાલતા આને આપણે આવી રીતે લખી શકીએ, નિયર ઇક્વલ ટુ 2.29 લખાય કે નહીં લખાય? તો 10ની કેટલી ઘાત બાકી રહેશે બેટા? 17 ઘાત બાકી રહેશે. એકમ શું આવશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. શું આવશે બેટા? કિલોગ્રામ પર મીટર ક્યુબ. જવાબ આવ્યો? કેટલા જણનો થઈ ગયો? શું આપેલું છે? 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. બરાબર. ચાલો, તો પહેલાં શું આપેલું છે બેટા? દળ આપેલું છે એમ. એમ કેટલું છે? 1 ગ્રામ. ગ્રામને કન્વર્ટ કરવાનું શામાં? કિલોગ્રામમાં. તો કેટલા વડે ગુણવાનું બેટા? 1 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયો, હા કે ના? ચોક્કસ. સમજાયું? ચાલો, આઈન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ, દળ ઉર્જા સમીકરણ શું છે બેટા? E ઇઝ ઇક્વલ ટુ mc². બરાબર. ચાલો, એમની વેલ્યુ મૂકી દો 1 ઇન્ટુ 10⁻³ ચાલો, સીની વેલ્યુ કેટલી બેટા? 3 ગુણ્યા 10ની 8 ઘાત. પણ એનો વર્ગ કરવાનો છે. 3નો વર્ગ કેટલો થાય? 9 અને 8 દુ 16 એટલે 10ની કેટલી ઘાત થવાની બેટા? 16 ઘાત થવાની. ક્લિયર? ચાલો, તો જવાબ શું આવશે બેટા? 9 ઇન્ટુ 1 9 10⁻16 કેટલા આવશે? 13. બરાબર. શામાં આવ્યું બેટા? જૂલમાં આવ્યું. ચોક્કસ. સમજાયું? બરાબર. હવે આ 1 ગ્રામની જગ્યા પર બીજી કોઈ પણ વેલ્યુ લઈને તમને પૂછી શકાય. આ પ્રશ્ન MCQમાં પૂછી શકાય. બરાબર છે. શામાં પૂછી શકાય? MCQમાં પૂછી શકાય. ક્લિયર? ચોક્કસ. અને 2 માર્કમાં પૂછાય તો પણ સારું. પણ જનરલી આ પ્રકારનો MCQ આવે જ છે, એટલે દરેકને આવડશે એવું માનું. બરાબર. કોઈ પણ પ્રકારની ક્ષતિ વગર આ દાખલો ગણી શકાય. બરાબર. સૂત્ર શું છે? આઈન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ mc². ક્લિયર? યસ ઓર નો? બરાબર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ દાખલો કેલ્ક્યુલેશન કરવા માટે આપણે માસ ઓફ પ્રોટોન યાદ રાખવું પડશે. કેટલું છે બેટા? 1.007825 U. બરાબર. એટોમિક માસ યુનિટમાં માસ ઓફ પ્રોટોનની વેલ્યુ છે. પછી માસ ઓફ ન્યુટ્રોન કેટલું છે બેટા? 1.0086665 U. સમજ પડી ગઈ, હા કે ના? ચાલો, હવે આપણી પાસે ન્યુક્લિયસ કયો છે બેટા? જો ન્યુક્લિયસ કયો છે? નાઇટ્રોજન ન્યુક્લિયસ છે. બરાબર છે. એમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરીશું બેટા?
14 7 બાદ કરીશું ને, હા કે ના? તો આપણે કહી શકીએ કે આપેલ ન્યુક્લિયસમાં, એટલે કે કયા ન્યુક્લિયસમાં? નાઇટ્રોજન ન્યુક્લિયસમાં N714માં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે. કેટલા પ્રોટોન છે બેટા? 7 પ્રોટોન છે. અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધીશું બેટા? ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે બોલો? 14 - 7 = 7. સમજ પડી? ચોક્કસ. ચાલો, તો પ્રોટોનની સંખ્યાને બેટા આપણે Z તરીકે દર્શાવીએ છીએ. Z = 7 લઈ લો. અને ન્યુટ્રોનની સંખ્યાને N તરીકે દર્શાવીએ છીએ, એટલે કે N = 14 - 7 = 7. બોલો કોઈ શક? બરાબર છે આટલું? ચોક્કસ, હા કે ના? આપણે ઉર્જા ગણવાની છે. કઈ ઉર્જા ગણવાની છે બેટા? બંધન ઉર્જા ગણવાની છે. બરાબર. બંધન ઉર્જા માટે સમીકરણ શું આવશે બેટા? બોલો. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું છે. બંધન ઉર્જા કેલ્ક્યુલેટ કરવાનું છે. ચાલો, EBN = બંધન ઉર્જાનું સૂત્ર શું આવે બેટા? EBN = દર ક્ષતિ ડેલ્ટા M ઇન્ટુ 931.5 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હા કે ના? સમજ પડી ગઈ? ચોક્કસ. તો આપણે પહેલા શું શોધવું પડશે બેટા? ડેલ્ટા M. શું શોધવું પડશે? ડેલ્ટા M. સૂત્ર યાદ રહ્યું? ચોક્કસ. ડેલ્ટા M શું છે? દર ક્ષતિ છે, માસ ડિફેક્ટ. શું કહેવાય? દર ક્ષતિ, માસ ડિફેક્ટ. બરાબર છે. ચાલો, દર ક્ષતિનું સૂત્ર કોઈને યાદ છે બેટા? હોય તો ઝડપથી જણાવો. ડેલ્ટા M નું સૂત્ર ડેલ્ટા M = બ્રેકેટમાં લખવાનું. શું લખીશું બેટા? ZMP પ્લસ NMN પ્લસ NMN. બરાબર છે? બ્રેકેટ ઓવર અને માઇનસ જે આપણને ન્યુક્લિયસનું દળ આપેલો હોય ને બેટા એ બાદ કરી નાખવાનું, -M. ક્લિયર? સમજ પડી? હા કે ના? ચાલો, બ્રેકેટમાં શું આવવાનું બેટા? Z છે. Z કેટલા આવ્યા? 7. માસ ઓફ પ્રોટોન કેટલું છે બેટા? 1.007825 1.007825. એની સાથે પ્લસ કરવાનું છે 7. ન્યુટ્રોનની સંખ્યા 7 છે ને, ઇન્ટુ ન્યુટ્રોનનો દર બેટા કેટલું છે? યુમાં 1.008665. સમજાયું? બ્રેકેટ ઓવર માઇનસ જે આપણને દળ આપેલું છે તે ન્યુક્લિયસનું દળ, નાઇટ્રોજન ન્યુક્લિયસનું દળ આપેલું છે બેટા. હા કે ના? કેટલું આપેલું છે? 14.00307. ક્લિયર? યસ ઓર નો? ચાલો, પહેલાં કેલ્ક્યુલેટ કરો. 7 × 1.007825 કેટલું આવશે? બોલો. 7.054 પછી 775. સમજાઈ ગયો? ચાલો, એવી રીતે પછી આવશે પ્લસ બેટા. કોનો દર? ન્યુટ્રોનનો દર કેટલો આવવાનું? 7 × 1.008665 કેટલો આવશે? બોલો ઝડપથી. 7 પોઈન્ટ પછી 0 6 પછી 0 પાછું 6 પછી 5 5. બરાબર. અને માઇનસ શું આવવાનું? 14.00307. ક્લિયર? સમજાયું? સો ડેલ્ટા M બરાબર પહેલા બેનો સરવાળો કરી નાખો. પહેલા બે છે તે 7 વાળા પદોનો અને એમાંથી 14.00307 બાદ કરી નાખો ઝડપથી. પહેલા સરવાળો છે અને પછી બાદ બાકી છે. કેટલું આવ્યું ફાઇનલ ડેલ્ટા M?
0.11236 બરાબર છે. યુ એટોમિક માસ યુનિટ યુ લખવાનું બેટા, હા કે ના? ચાલો હવે તમે બાઇન્ડિંગ એનર્જી કેલ્ક્યુલેટ કરી શકો, બંધન ઉર્જા, હા કે ના? ચાલો ડેલ્ટા એમ કેટલું છે બેટા? EBN ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા એમ ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? સમજાઈ ગયો? ચાલો ડેલ્ટા એમની કિંમત કેટલી છે બેટા? 0.11236 ઇન્ટુ 631.5. બોલો શું આવશે જવાબ ફાઇનલ? 104.66. પછી આગળ 334 MEB મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ નિયર ઇક્વલ ટુ કેટલું થશે બેટા? 104.7 લખી શકાય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજાયું? આવ્યો જવાબ દરેક જણનો? ચોક્કસ. ચાલો તો શું આપેલ છે બેટા? ગોલ્ડનો સમસ્થાનિક આપેલ છે. શાનો સમસ્થાનિક આપેલ છે? ગોલ્ડનો. બીજો શાનો આપેલો છે બેટા? સિલ્વરનો સમસ્થાનિક. બરાબર છે. ચાલો ગોલ્ડના સમસ્થાનિક અને સિલ્વરના સમસ્થાનિક માટે પહેલાં તો ત્રિજ્યાનું સમીકરણ શું આવે? R ઇઝ ઇક્વલ ટુ R0 a રેઇઝ ટુ 1/3, હા કે ના? બરાબર છે. ચાલો ગોલ્ડ માટે આપણે R1 લઈએ બેટા, હા કે ના? તો R1 બરાબર શું આવશે? R0 a1 રેઇઝ ટુ 1/3. સમજ પડી? ચોક્કસ. ચાલો પછી R2 લખો બેટા સિલ્વર માટે. R0 a રેઇઝ ટુ 1/3. સમજ પડી? ચોક્કસ. બોલો કોઈ તકલીફ નથી? સમજ પડી ને? ચાલો હવે સાંભળજો શું કરવાનું છે બેટા? ત્રિજ્યાઓનો ગુણોત્તર લેવાનો છે. તો R1 ડિવાઈડ બાય R2 કરવાનું. શું કરવાનું? R1 ડિવાઈડ બાય R2. તો અંશમાં શું આવશે બેટા? R0 ઇન્ટુ a1 રેઇઝ ટુ 1/3. બરાબર છે. અને R2 નું શું આવશે? R0 a2 રેઇઝ ટુ 1/3. ક્લિયર? યસ ઓર નો? ચાલો R0 કેન્સલ થાય, હા કે ના? ચાલો તો શું આવ્યું? a1 બાય a2 લખી શકાય. આખાની 1/3 ઘાત લખું, કોઈ તકલીફ ભાઈ નથી? ચાલો હવે R1 ગોલ્ડના સમસ્થાનિક માટે A1 ની વેલ્યુ કેટલી આવશે? 197. કેટલી આવશે? 197 A1 ની વેલ્યુ. ક્લિયર? અને સિલ્વર માટે વેલ્યુ A2 લખીશું. A2 કેટલી આવશે બેટા? 107. સમજાયું? તો શું આવવાનું કેલ્ક્યુલેશન? 197 ડિવાઈડ બાય 107 રેઇઝ ટુ 1/3. પહેલાં ભાગાકાર કરો અને ઘનમૂળ અત્યારે શીખવ્યું એ રીતે કેલ્ક્યુલેટ કરો. બરાબર? પહેલાં ભાગાકાર કરો, પછી ત્યાંથી જ કેલ્ક્યુલેશન કરો. ગુણ્યા 2 વાર વર્ગમૂળ, ગુણ્યા 4 વાર, ગુણ્યા 8 વાર, ગુણ્યા 2 વાર. બરાબર? ઘનમૂળ કરો એટલે R1 બાય R3 આવી જશે. R1 બાય R2. બોલો 1.2256 આવ્યું. બરાબર? એટલે કે નિયર ઇક્વલ ટુ 1.23. કેટલું આવશે બેટા? નિયર ઇક્વલ ટુ 1.23. આવી જ રીતે કોઈક બીજા તત્વ માટે પણ તમને બે તત્વોના મૂલ્યો આપેલા હોય, એના પરથી તમે ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર શોધી શકો, હા કે ના? સમજાયું? ચોક્કસ. શું છે આપણને આપેલું? Feનું ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓમાં થાય છે. બરાબર છે? અને ક્યુ મૂલ્ય અંતે એટલે કે ઉષ્મા થોડીક મુક્ત થાય છે એવું કહી શકાય. બરાબર? તો પહેલાં રાસાયણિક સમીકરણ લખો બેટા. લખો Fe2656 gives AL જે છે ને 2 વાર લખી લો બેટા. AL ની વેલ્યુ AL 1328 AL 1328. બરાબર છે? પ્લસ ક્યુ આવશે. શું આવશે બેટા? પ્લસ ક્યુ આવશે. સમીકરણ લખાઈ ગયું? ચોક્કસ. બોલો કોઈ તકલીફ નથી?
ચાલો હવે ક્યુ મૂલ્ય શોધવાનું છે બેટા. શું શોધવાનું છે? ક્યુ મૂલ્ય. લખો જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ લખો. પહેલાં આવશે માસ ઓફ એફઈ. શું આવશે બેટા? માસ ઓફ એફઈ. ક્લિયર? 2656 બરાબર. પછી એમાંથી કેટલા ન્યુક્લિયસનું વિભાજન થાય છે બેટા? 2 ન્યુક્લિયસનું વિભાજન થાય છે, હા કે ના? બંને સરખા છે તો -2 ટાઈમ AL માસ ઓફ AL 28 2 ટાઈમ બરાબર. ક્લિયર? ઇન્ટુ બ્રેકેટ ઓવર ઇન્ટુ લખીશું c². શું લખીશું બેટા? ઇન્ટુ c². લખો ચોક્કસ. Q ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ Fe -2 ટાઈમ AL ઇન્ટુ c². ક્લિયર? સમજાયું? ચાલો વેલ્યુ મૂકો બેટા અંદર જે આપેલી હોય તે. માસ ઓફ Fe ની વેલ્યુ કેટલી છે? 55.93494 માઇનસ એલ્યુમિનિયમને 2 વડે ગુણી કાઢો. એલ્યુમિનિયમના માસને 2 × 2.27.9819 કેટલો આવશે જવાબ? બોલો. 2 વડે ગુણી કાઢો, ડબલ કરી નાખો એનું. 2 × 27.98 કેટલો આવે છે? પૂરેપૂરા ડિજિટ લખાવજો. 55.9638 બરાબર. ચા ઇન્ટુ c². 3 નો વર્ગ કેટલો થાય ભાઈ? 9. અને 10 ની કેટલી ઘાત થઈ જશે? 16 ઘાત થઈ જશે. સમજ પડી ગઈ? ચોક્કસ. હે પણ આપણને શામાં આપેલું છે બેટા? અત્યારે જો આમાં c ની વેલ્યુ નહીં મૂકીએ. શું કરીએ બેટા? આપણને એટોમિક માસ યુનિટ આપેલું છે, u × c² કરી દઈએ. શું કરીએ? u × c². બરાબર છે. ચાલો આ બાદબાકી કરો. કેટલું આવ્યું બેટા? બાદબાકી કરતા બોલો. બાદબાકી કરીએ તો કેવું આવશે બેટા? બાદબાકી કરો માઇનસમાં આવશે. હે માઇનસ કેટલું આવ્યું બેટા? બોલો. 0.0 પછી 288 બરાબર છે. 2892 કેવી રીતે આવે? બધા ડિજિટ નહીં લખ્યા હોય તમે. 0.02888 આટલું આવશે બરાબર. અને u × c² ની વેલ્યુ બેટા 931.5 મૂકી દો. સમજ પડી? હા કે ના? u × c² એટોમિક માસ યુનિટ ઇન્ટુ c² બરાબર છે. ક્લિયર? ચાલો શું આવશે બેટા? બોલો. ફાઇનલ જવાબ માઇનસ કેટલું આવ્યું? 26. ના 90172 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે. હવે બેટા ક્યુનું મૂલ્ય જ્યારે પર ઋણ આવે ને તો વિખંડન શક્ય નથી. નીચે લખી દેવાનું વિખંડન શક્ય નથી. ભાઈ MCQમાં પણ પૂછાય. ક્યુ મૂલ્ય ઋણ હોય બેટા તો વિખંડન શક્ય નથી. ક્લિયર? સમજ પડી? હા કે ના? આવડી ગયું? તો શું આવશે? આપણે ફોર્મ્યુલા બોલો. સંખ્યા શોધવી એટલે બેટા શું આવશે? n ઇઝ ઇક્વલ ટુ સંખ્યા શોધવા માટે ફોર્મ્યુલા બોલો. m × Na/mo. ક્લિયર? સમજ પડી? ચાલો આપણે ઉર્જા શોધવાની છે. ઉત્સર્જાતી ઉર્જા. તો ઉર્જા જે છે બેટા, ઉર્જાની કેલ્ક્યુલેશન બાજુમાં બીજું સૂત્ર લખી લો. ઉર્જા બરાબર 180 ઇન્ટુ કેપિટલ N એટલે કે સંખ્યા વડે આપણે ગુણી કરશું બરાબર. એટલે 2 સૂત્ર અપ્લાય કરવાના છે અહીંયા. ક્લિયર થયું? ચા માટે n શોધ્યા. પહેલાં શું શોધીએ? n. m ની વેલ્યુ કેટલી આવશે બેટા? m 1 કિલોગ્રામ છે ને, તો 1 કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો બેટા. કેટલો આવશે? 1000. હા કે ના? ચાલો ઇન્ટુ Na ની કિંમત કેટલી આવશે બેટા? Na 6.023
इंटू 10⁻23 अपन MO કેટલો આવશે બેટા 239 समझ पड़ी हाँ के ना चलो n शोधाई जैसे बेटा કેટલો આવશે n बराबर बोलो 1000 गुणिया 6.023 भाग्या 239 25.20 आगर 0 એટલે 208 એવું આવ્યું 00 ઓકે 10ની કેટલી ઘાત આવી પછી 23 ઘાત આવી સમજાયું તો આપણે 2.52 લખી શકીએ હા કે ના 2.52 ઇન્ટુ 10 કેટલા થશે બેટા અહીંયા 24 થશે ક્લિયર આટલા પરમાણુ થાય એની સંખ્યા થઈ n ચાલો હવે ઉર્જા ગણી કાઢો 180 આપેલ છે બેટા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને જવાબ બી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ શોધવાનું છે ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ એનની કિંમત 2.52 ઇન્ટુ 10⁻24 બરાબર ચાલો કેટલી થશે ઉર્જા બોલો 180 ગુણ્યા 2.52 453.6 આવ્યું ઇન્ટુ 10⁻24 હવે એને 4.53 લખવો હોય તો કે 4.54 લખીએ 4.54 લખીએ રાઉન્ડ ઓફ કરીને 10ની કેટલી ઘાત થશે હવે બેટા બોલો 26 ઘાત થશે હા કે ના ચોક્કસ અને એકમ શું આવશે બેટા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કેમ કે આપણને 180 સરેરાશ ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે ક્લિયર યસ ઓર નો બોલો જવાબ આવ્યો કે કોઈ તકલીફ છે હવે જે જવાબ હવે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા કેટલી છે બેટા એને કેપિટલ R તરીકે દર્શાવો કેટલા ફેમ્ટોમીટર છે 2 ફેમ્ટોમીટર એટલે 2 ઇન્ટુ 10⁻⁻15 મીટર લખો હા કે ના ચા માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 2r થશે બરાબર તો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁻15 મીટર બરાબર એટલે જવાબ શું આવશે બેટા 4 ઇન્ટુ 10⁻⁻15 મીટર બોલો સમજાયું ચોક્કસ ચાલો ચાર્જ શું લઈશું બેટા Q1 અને Q2 બંને સરખા લઈશું 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ ક્લિયર સમજાયું ચાલો હવે સૂત્ર શું આવશે બેટા U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન R ચાલો કેલ્ક્યુલેશન કરો અને જવાબ લાવો કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવો K Q1 Q2 અપન સ્મોલ r આન્સર 5.76 ઇન્ટુ 10⁻⁻14 જૂલ આટલું આવ્યું હવે આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઈડ બાય શું કરવાનું બેટા 1.6 ઇન્ટુ 10⁻⁻19 ચાલો મેગા ઇલેક્ટ્રોન મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવો પહેલાં તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ બોલો ઈવીમાં 5.76 ભાગ્યા 1.6 કેટલું આવશે 3.6 10ની કેટલી ઘાત આવશે બેટા -5 +5 આ ઈવી આવ્યું ને શું આવ્યું બેટા ઈવી હવે આપણે એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 10ની કેટલી ઘાત લાવવી પડે ભાઈ 6 ઘાત લાવવી પડે બરાબર તો અહીંયા કેટલા થશે બેટા 36 બરાબર છે કેટલું આવશે 36 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 36 થવાનું ચોક્કસ હે આમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આપેલો છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં નથી ચાલો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી નાખીએ ભાઈ એટલે 360 ઇન્ટુ 10⁻³ થશે ઈવી એટલે 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ચાલો હવે ડ્યુટેરન કેટલા છે બેટા 2 છે પ્રત્યેક ડ્યુટેરનને મળતી ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી થશે બેટા પ્રત્યેક અથવા દરેક ડ્યુટેરોન ને મળતી ઉર્જા
કેટલી રહેશે બેટા બોલો ફટાફટ 360 ભાગ્યા 2 કેટલો આવશે જવાબ 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ સમજાયું ચોક્કસ હા કે ના આવ્યો જવાબ ભાઈ આના માટે ફોર્મ્યુલા ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખો ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ni ઇન્ટુ nh શું કરવાનું બેટા ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ni ઇન્ટુ nh આપણે nh શોધવાનું છે તો nh બરાબર nh શોધવું હોય તો શું થશે બેટા ni સ્ક્વેર ડિવાઈડ બાય ni બરાબર ચાલો હવે શરૂઆત આપણે કરીએ આપણને ni ની વેલ્યુ આપેલી છે ને કેટલી આપેલી છે બેટા ni ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻16 મીટર રેઝ ટુ -3 બરાબર છે ચાલો હવે એની શોધી કાઢીએ આર્સેનિક માટે બરાબર છે શાના માટે આર્સેનિક માટે એ આવશે ni ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻28 ડિવાઈડ બાય પાર્ટ પર મિલિયનની વેલ્યુ કેટલી આવે અત્યારે જ કીધું આપણે ભાઈ 10⁶ બરાબર છે એટલે ડિવાઈડ બાય 10⁶ કરો એટલે 5 ગુણ્યા 10⁻ કેટલી થવાની 28 - 6 એટલે કેટલી આવશે 22 આવશે હા કે ના બરાબર છે મીટર રેઝ ટુ -3 શું આવશે મીટર રેઝ ટુ -3 ક્લિયર સમજ પડી હા કે ના ચાલો હવે હોલ શોધી કાઢો nh ઇઝ ઇક્વલ ટુ ni સ્ક્વેર 1.5 ગુણ્યા 1.5 અને 10ની કેટલી ઘાત છે બેટા 10⁻16 ઘાત છે 16નો સ્ક્વેર કરીએ તો શું આવશે 32 આવશે ભાગ્યા ni 5 ગુણ્યા 10⁻22 ઘાત ચાલો nh ઇઝ ઇક્વલ ટુ 1.5 મલ્ટીપ્લાય 1.5 ડિવાઈડ બાય 5 બોલો કેટલું આવ્યું 0.45 10ની કેટલી ઘાત આવશે બોલો 32 માંથી 22 જાય તો કેટલી બાકી રહેશે 10 બરાબર એટલે 4.5 ગુણ્યા 10ની કેટલી ઘાત આવવાની 9 ઘાત મીટર રેઝ ટુ -3 હા કે ના 4.5 ગુણ્યા 10⁹ ઘાત મીટર રેઝ ટુ -3 ક્લિયર તો બે ગુણના જેટલા પણ દાખલા આપણે ઇમ્પોર્ટન્ટ કાઢેલા છે અહીંયા સમાપ્ત થાય બરાબર આટલા દાખલા છે